મધ્ય પૂર્વની ધરતી ફરી એકવાર કાંપી રહી છે. રસ્તાઓ પર ગુસ્સો છે, ઇન્ટરનેટ સેવા બંધ છે, ગલીએ ગલીએ ગોળીઓના અવાજ ગુંજી રહ્યા છે અને સત્તાના ગલિયારાઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ અહીંયા સવાલ માત્ર ઈરાનનો નથી, આ સવાલ છે ભારતનો. હાલ તહેરાન સળગી રહ્યું છે, પણ તેનો તાપ નવી દિલ્હી સુધી કેમ અનુભવાઈ રહ્યો છે? જો ઈરાનના રસ્તાઓ પર હંગામો વધે છે, તો ભારતના વ્યાપારી જહાજો, વ્યૂહાત્મક સપનાઓ અને અબજો ડોલરના રોકાણ પર ખતરો કેમ મંડરાવા લાગે છે? તેનું કારણ એક જ છે કે ઈરાન એ માત્ર એક દેશ નથી, તે ભારતનો વ્યૂહાત્મક સેતુ છે. એક એવો રસ્તો છે જે પાકિસ્તાનને બાયપાસ કરે છે અને એવો દરવાજો છે જે ભારતને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, રશિયા અને યુરોપ સાથે સીધો જોડે છે. આજે તે જ ઈરાન અસ્થિરતાની આગમાં ધકેલાઈ ચૂક્યું છે. મોંઘવારીથી શરૂ થયેલો વિરોધ હવે સત્તાને પડકાર આપી રહ્યો છે. એક તરફ ઇન્ટરનેટ બંધ છે, તો બીજી તરફ મોતના આંકડા દબાવવામાં આવી રહ્યા છે અને આખી દુનિયા જાણે શ્વાસ રોકીને માત્ર રાહ જોઈ રહી છે. તો સવાલ એ છે કે જો ઈરાન ડગમગશે તો ભારતને તેની કેટલી ભારે કિંમત ચૂકવવી પડી શકે છે? તો ચાલો ઈરાનમાં આવેલા આખા સંકટને સરળ ભાષામાં સમજીએ. ઈરાન હાલમાં સૌથી નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ડિસેમ્બર 2025ના અંતથી શરૂ થયેલો આર્થિક અસંતોષ હવે એક વ્યાપક રાજકીય સંકટનું રૂપ લઈ ચૂક્યો છે, જેની શરૂઆત મોંઘવારીથી થઈ હતી. બેરોજગારી અને ડોલર સામે ઈરાની ચલણના ઝડપથી ઘટવાને કારણે થઈ હતી. પરંતુ હવે વિરોધ પ્રદર્શનો સીધા શાસન વ્યવસ્થાને પડકારતા જોવા મળી રહ્યા છે. દેશભરમાં ફેલાયેલા પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં લગભગ 78 લોકોના મોતના આંકડા સામે આવ્યા. જો કે આંતરરાષ્ટ્રીય મીડિયા અને માનવાધિકાર સંગઠનોનું માનવું છે કે વાસ્તવિક આંકડો આનાથી ઘણો વધારે હોઈ શકે છે અને સ્થિતિ એટલી બગડી ગઈ છે કે ઈરાન સરકારે 7 જાન્યુઆરીથી ઇન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ કરી દીધી છે, જેથી માહિતીના પ્રસારને રોકી શકાય. ઇન્ટરનેટ બંધ થવું એ માત્ર વહીવટી નિર્ણય નથી હોતો. આ એ વાતનો સંકેત છે કે સરકાર પરિસ્થિતિ પરથી નિયંત્રણ ગુમાવવાના ડરમાં છે. હવે સવાલ ઉઠે છે કે ભારત માટે ઈરાન કેમ મહત્વનું છે? ભારત માટે ઈરાન કોઈ દૂર બેઠેલો સંકટગ્રસ્ત દેશ નથી. ઈરાન ભારતની વ્યૂહાત્મક કનેક્ટિવિટીની કરોડરજ્જુ છે. ભારત છેલ્લા ઘણા વર્ષોથી મધ્ય એશિયા, રશિયા અને યુરોપ સુધી પોતાની પહોંચ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ આખી યોજનામાં ઈરાન એક ટ્રાન્ઝિટ હબ તરીકે કામ કરે છે. સૌથી મહત્વની કડી ચાબહાર બંદર છે. ઈરાનના દક્ષિણ પૂર્વી કિનારે સ્થિત ચાબહાર બંદર ભારતની તે વ્યૂહરચનાનું કેન્દ્ર છે જે પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને આગળ મધ્ય એશિયા સુધી સીધો રસ્તો આપે છે. આ બંદર ભારતને ભૂ રાજકીય સ્વતંત્રતા આપે છે, પાકિસ્તાન પરની નિર્ભરતા ખતમ કરે છે અને ભારતને પ્રાદેશિક શક્તિ તરીકે સ્થાપિત કરે છે. જો ઈરાનમાં અસ્થિરતા વધે છે તો ચાબહાર પર કામગીરી ધીમી અથવા અવરોધાઈ શકે છે અને આ જ ભારત માટે સૌથી મોટો ખતરો છે. ચાબહાર માત્ર એક બંદર નથી, પરંતુ ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરનો મહત્વનો હિસ્સો છે. આ કોરિડોર ભારતને ઈરાન દ્વારા રશિયા અને યુરોપ સાથે જોડે છે. જો ઈરાનમાં રસ્તાઓ બંધ થાય છે, બંદરો અસુરક્ષિત બને છે અથવા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો ફરીથી સખત થાય છે, તો માલની હેરફેર મોંઘી, ધીમી અને અનિશ્ચિત બની જશે. જો સંકટ વધશે તો આની વેપાર પર સીધી અસર પડશે. હવે એ જાણવું પણ જરૂરી છે કે ભારત ઈરાનને શું મોકલે છે. તો તમને જણાવી દઈએ કે ભારતથી ઈરાન મોકલવામાં આવતી ઘણી મુખ્ય વસ્તુઓ છે, જેમાં ચોખા, ખાંડ, ચા, દવાઓ અને આર્ટિફિશિયલ ફાઇબરનો સમાવેશ થાય છે. સાથે જ ઇલેક્ટ્રિસિટી મશીનરી છે, આર્ટિફિશિયલ જ્વેલરી છે. આ એવા સેક્ટર છે જેની સાથે ભારતના લાખો લોકોની રોજીરોટી જોડાયેલી છે. એ જાણવું પણ જરૂરી છે કે ભારત ઈરાનથી શું મંગાવે છે. ઈરાનથી ભારત આવતી પણ ઘણી મુખ્ય પેદાશો છે, જેમ કે સૂકા મેવા, અકાર્બનિક અને કાર્બનિક રસાયણો, કાચના વાસણોનો સમાવેશ થાય છે. આના સપ્લાયમાં અવરોધનો સીધો અર્થ છે કે આ વસ્તુઓની કિંમતોમાં વધારો અને બજારમાં અસ્થિરતા. ઈરાન સંકટ ભારતને રાજદ્વારી રીતે પણ મુશ્કેલ સ્થિતિમાં મૂકે છે. એક તરફ અમેરિકા અને પશ્ચિમી દેશો છે, બીજી તરફ ઈરાન સાથેના ઐતિહાસિક સંબંધો અને સાથે જ મધ્ય એશિયામાં ભારતની વ્યૂહાત્મક મહત્વાકાંક્ષા.
ભારતને દરેક પગલું ખૂબ વિચારીને લેવું પડે છે. ઘણા લોકોના મનમાં સવાલ છે કે જો સંકટ વધશે તો આખરે શું થશે? જો ઈરાનમાં સ્થિતિ ગૃહયુદ્ધ જેવી થાય છે અથવા શાસન સંપૂર્ણપણે અસ્થિર થઈ જાય છે તો જે થશે તે અમે તમને જણાવી દઈએ કે પહેલું એ હોઈ શકે કે ચાબહાર પ્રોજેક્ટ ઠપ થઈ શકે છે. બીજું એ હોઈ શકે કે ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરનું ભવિષ્ય અધ્ધરતા લટકી શકે છે. ત્રીજી વસ્તુ એ હોઈ શકે કે ભારતનું અબજો ડોલરનું રોકાણ જોખમમાં આવી શકે છે. ચોથું, પ્રદેશમાં ચીન પોતાની પકડ મજબૂત કરી શકે છે. પાંચમું, ભારતની વ્યૂહાત્મક સરસાઈ નબળી પડી શકે છે. હવે આવા સમયે ભારતની રણનીતિ શું હોઈ શકે? ભારતની રણનીતિ શું રહેવી જોઈએ? એ પણ જાણી લો કે ભારત હાલમાં વેટ એન્ડ વોચની નીતિ પર કામ કરી રહ્યું છે. તે ન તો ખુલ્લું સમર્થન કરી રહ્યું છે કે ન ખુલ્લો વિરોધ. સાથે જ વૈકલ્પિક વેપાર માર્ગો અને રાજદ્વારી ચેનલોને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઈરાનમાં મચેલી આ ઉથલપાથલ માત્ર એક દેશનું આંતરિક સંકટ નથી. આ એક એવો ભૂ-રાજકીય ભૂકંપ છે જેના આંચકા ભારત સુધી પહોંચી રહ્યા છે. આજે દુનિયા એટલી જોડાયેલી છે કે એક દેશની આગ આખા ક્ષેત્રને દજાડી શકે છે. હવે જોવાનું એ રહે છે કે ઈરાન આ તોફાનમાંથી કેવી રીતે બહાર નીકળે છે અને ભારત પોતાની સમજદારીથી પોતાના હિતોને કેટલા સુરક્ષિત રાખી શકે છે.